हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। संतुलन चैप्टरनी अंदर આપણે આગળ વધીશું। આજે લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ ગણ્યા હતા। આજે આપણે થિયરી જોઈશું। થિયરીની અંદર ડાયપ્રોટિક એસિડ અને પોલીપ્રોટિક એસિડ। ડાયપ્રોટિક એસિડ અને પોલીપ્રોટિક એસિડમાં આપણે ડાયપ્રોટિક એસિડ કોને કહેવાય, પોલીપ્રોટિક એસિડ કોને કહેવાય તેના વિશે જોઈશું। પ્રોટિક, પ્રોટિક मतलब પ્રોટોન, કે જે એસિડ આયનીકરણ પામીને એકથી વધારે H આપી શકે, H+, તો તેને આપણે પોલીપ્રોટિક એસિડ કહીએ છીએ। જે એસિડ 2H+ આપે તો તેને ડાયપ્રોટિક એસિડ, 3H+ આપે તો ટ્રાયપ્રોટિક એસિડ, 5 આપે તો પેન્ટાપ્રોટિક, આમ અસંખ્ય H+ આપે તો એને આપણે પોલીપ્રોટિક એસિડ કહીશું। પોલીપ્રોટિક એસિડ એટલે કે કેટલાક એવા એસિડ છે જેમ કે ઓક્ઝેલિક એસિડ, જેનું સૂત્ર છે H2C2O4, સલ્ફ્યુરિક એસિડ H2SO4, ફોસ્ફોરિક એસિડ H3PO4, કે જે તેના એક અણુમાં, પ્રતિ અણુ એટલે એક અણુમાં એક કરતા વધારે આયનીકરણ પામી શકે તેવા પ્રોટોન હોય। આયનીકરણ પામી શકે મતલબ કે આપણું આ સલ્ફ્યુરિક એસિડ છે H2SO4, તો ફર્સ્ટ આયનીકરણ થાય તો H+ અને HSO4-, સેકન્ડ આયનીકરણ થાય તો અહીંયા HSO4- gives H+ plus SO4-, એટલે આ એક જ અણુ હતો H2SO4 નો, પરંતુ તે એકથી વધુ આયનીકરણ પામે તેવા પ્રોટોન ધરાવે છે। કેટલા પ્રોટોન ધરાવે છે? 2। માટે આને આપણે ડાયપ્રોટિક એસિડ કહીશું। કયો એસિડ કહીશું? ડાયપ્રોટિક એસિડ। અને આવા ઘણા બધા H દાન આપે તો પોલીબેઝિક અથવા તો તેને આપણે પોલીપ્રોટિક એસિડ કહીએ છીએ। ઉદાહરણ તરીકે દ્વિબેઝિક એસિડ H2X, તો H2X નું 2 તબક્કામાં આયનીકરણ થાય તો પહેલું H2X નું જલીય દ્રાવણમાં H+ અને HX- બનાવશે। સેકન્ડ સ્ટેપમાં HX- ફરીથી H+ ગુમાવશે અને બનાવશે H++ X2- aqueous। તો પ્રથમ એસિડનો આયનીકરણ અચળાંક શું થાય પ્રથમ તબક્કાનો? તો તમે જાણો છો આયનીકરણ અચળાંક લખવો હોય તો કે પ્રથમ પ્રક્રિયા માટે Ka1 બરાબર H+ ની સાંદ્રતા ગુણ્યા HX- ની સાંદ્રતા છેદમાં H2S ની સાંદ્રતા, એટલે કે Ka1 બરાબર H+ ની સાંદ્રતા ઇન્ટુ HX- ની સાંદ્રતા છેદમાં H2S ની સાંદ્રતા। સેકન્ડ સ્ટેપ માટે વાત કરીએ તો અહીંયા આપણે Ka2, તો Ka2 બરાબર H+ ની સાંદ્રતા ઇન્ટુ X- ની સાંદ્રતા છેદમાં HX ની સાંદ્રતા। તો અહીંયા આવું તબક્કાવાર H+ ગુમાવતો જાય એટલે પહેલા તબક્કાનો Ka1 મળે, બીજા તબક્કાનો Ka2 મળશે, ત્રીજા તબક્કાનો Ka3 મળશે। આ રીતે H પ્રોટોન ગુમાવતા જશે તો દરેક તબક્કે આપણને એસિડનો વિયોજન અચળાંક મળતો જશે। અહીંયાથી તમને ક્વેશ્ચન પૂછી શકે કે કયા વિયોજન અચળાંક માટે Ka ની વેલ્યુ વધુ હશે? કયા વિયોજન અચળાંક માટે Ka વધુ હશે? તો કોના ઉપરથી નક્કી કરશો કે Ka1 ઉપરથી નક્કી થશે, Ka2 કે Ka3, કે એસિડ કયા તબક્કામાં વધુ પ્રબળ એસિડ બને છે? તો યાદ રાખો હંમેશા Ka1 ની મૂલ્ય સૌથી વધુ હોય, પછી ક્રમશઃ Ka2 Ka3 તરફ જાઓ એમ તેના મૂલ્યો ઘટતા જશે। કેમ ઘટતા જશે? તો સિમ્પલ વસ્તુ એ, ધારો કે મેં અહીંયા HX લીધો છે, હવે HX માંથી H+ બનશે, HX- બને। હવે માઇનસ બને એનો મતલબ X ઉપર નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થયો,
નેગેટિવને કોની તલાશ હોય? H પ્લસની. એટલે સેકન્ડ સ્ટેપની અંદર અહીંયાથી જે H પ્લસ છૂટો પડીને આપણને X-2 બનવાનો પ્રયત્ન કરશે ત્યારે આ X માઇનસ આ H ઉપર એ પ્રબળ આકર્ષણ બળ લગાવશે. એટલે સેકન્ડ સ્ટેપમાં આજે H મુક્ત થવાની જે ફ્રીક્વન્સી એ ઝડપ છે એ ખૂબ જ ઓછી હોય, સહેલાઈથી H પ્લસ રિલીઝ કરી શકે નહીં. એટલે કે જેમ નેગેટિવ ચાર્જ વધતો જશે તેમ તેની અંદર Ka ની વેલ્યુ પણ ઘટતી જશે. એટલે ફર્સ્ટ સ્ટેપમાં આપણું એસિડ એ ન્યુટ્રલ તટસ્થ વીજભાર ધરાવે છે અને તટસ્થ વીજભાર ધરાવતો હોવાથી તે સહેલાઈથી એક H પ્લસ ગુમાવે, માટે આના Ka1ની વેલ્યુ સૌથી વધુ હોય. ત્યાર પછી નેગેટિવ ચાર્જ મેળવ્યા પછી તેમાંથી પ્રોટોન રિલીઝ કરવો, મુક્ત કરવો એ ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે, કારણ કે અહીંયા નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થયો અને એ એનાયન બનવાને કારણે H પ્લસ પ્રોટોન મુક્ત કરવો મુશ્કેલ બને, માટે Ka2ની વેલ્યુ ઘટી જાય છે અને પછી Ka3ની વેલ્યુ ઘટી જશે. તો અહીંયા આપણે કહ્યું કે અહીં Ka1 અને Ka2 એ H2X ના પ્રથમ અને દ્વિતીયક આયનીકરણ અચળાંક છે. બે તબક્કામાં આયનીકરણ થયું માટે તે દ્વિબેઝિક એસિડ બનશે. આ જ પ્રમાણે જો આપણે ત્રિબેઝિક એસિડ લઈએ ફોસ્ફોરિક એસિડ, તો ફોસ્ફોરિક એસિડનું 3 તબક્કામાં આયનીકરણ થશે. H3PO4 ફર્સ્ટ H ગુમાવી H2PO4 માઇનસ બને, ત્યાર પછી સેકન્ડ સ્ટેપમાં ફરીથી એક H ગુમાવી HPO4 2 માઇનસ બનશે અને HPO4 2 માઇનસ ફરીથી H ગુમાવીને PO4 3 માઇનસ બનાવશે. એટલે અહીંયા આપણને એસિડના 3 આયનીકરણ અચળાંક મળશે. તો અહીંયા આપણે આયનીકરણ અચળાંક વિશે જોઈએ તો આયનીકરણ અચળાંક Ka1 અને Ka2 અને Ka3 જે Ka1 કરતા ઓછા હોય, વેલ્યુની દ્રષ્ટિએ જોઈએ તો Ka1ની વેલ્યુ ખૂબ જ મોટી હશે, જ્યારે Ka2ની મૂલ્ય ખૂબ જ ઓછું, જ્યારે Ka3નું મૂલ્ય તો Ka2 કરતા પણ ખૂબ જ નાનું હોય છે. એટલે જ્યારે આપણે પોલીપ્રોટિક એસિડનો એક્ઝામ્પલ ગણતા હોઈએ છીએ ત્યારે માત્ર ફર્સ્ટ સ્ટેપ માટે જ ગણીએ છીએ, સેકન્ડ અને થર્ડ માટે આપણે ગણતા નથી. તો અહીંયા Ka2 અને Ka3ની વેલ્યુ કેમ વધારે ઓછી? એનું કારણ આપણે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વિશે સમજાવી શકીએ. કોના વડે સમજાવી શકીએ? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વડે. કારણ કે ઋણ આયન બને અને ઋણ આયનમાંથી ધન વીજભાર ધરાવતો પ્રોટોનને દૂર કરવો એ વધારે મુશ્કેલ બને, કારણ કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ ધન અને ઋણ વચ્ચે પ્રબળ હોય. એટલે ઋણ આયનમાંથી આપણે ધન વીજભાર ધરાવતો પ્રોટોનને મુક્ત કરવો હોય તો તે વધારે મુશ્કેલ બનતું હોય છે. જેમ કે કાર્બોનિક એસિડ H2CO3, તો H2CO3 માં કોઈ ચાર્જ નથી, માટે તેમાંથી સહેલાઈથી આપણે પ્રોટોનને દૂર કરીને HCO3 માઇનસ ઋણ આયન મેળવી શકીએ છીએ. HCO3 માઇનસ આપણે ઋણ આયન બનાવી શકીએ છીએ. પરંતુ જો આપણે દ્વિવીજભાર ધરાવતો HPO4 માઇનસ ટુ N આયન લઈએ, N આયન એટલે ઋણ આયન, તો HPO4 માઇનસ ટુ ઋણ આયનમાંથી આ સિંગલ H ને દૂર કરવો એ ખૂબ જ મુશ્કેલ બની જશે, કારણ કે નેગેટિવ ચાર્જ મોટો છે. પરિણામે ધન વીજભાર ધરાવતા H પ્લસને ત્યાંથી મુક્ત કરવો એ ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે. એટલે કે પોલીપ્રોટિક એસિડના દ્રાવણો જેમ કે H2A હોય તો H2A નું વિયોજન થાય તો નિર્ભર એસિડ જ છે બધા, તો H2A માંથી આપણને Ha માઇનસ
HA-A-2 આ બધાનું આપણને શું મળે? મિશ્રણ મળતો હોય છે. H2A જેવા ડાયપ્રોટિક એસિડ, પ્રબર એસિડ, કોઈ પ્રાથમિક પ્રક્રિયા H2A ના વિયોજનથી પ્રક્રિયા થાય છે અને દ્રાવણમાં H3O+ મુખ્યત્વે પ્રથમ વિયોજન તબક્કામાંથી જ આવે. એટલે આપણે અહીંયા H2A અને પાણી લઈએ તો તેનું વિયોજન થશે અને મળશે HA- અને H3O+ ફર્સ્ટ પ્રથમ તબક્કામાં. સેકન્ડ તબક્કાની અંદર અહીંયા H2O લઈશું તો અહીંયા આપણને A- H3O+ મળશે. પણ આ H3O+ ની માત્રા ખૂબ જ ઓછી હોય. એટલે આપણને સારી એવી માત્રા ક્યાંથી મળશે? સૌથી વધુ પ્રમાણમાં પ્રથમ વિયોજનથી. તો આ હતું આપણું પોલીપ્રોટિક એસિડ. તો કોઈ પણ એસિડની પ્રબળતા કેવી રીતે નક્કી થાય? તો એસિડની પ્રબળતા ઉપર અસર કરતા બે પરિબળો છે. એક તેના બંધની પ્રબળતા અને બીજું છે વિદ્યુત ઋણતા. તો આપણે એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળો જોઈશું. તેમાં પહેલું પરિબળ છે HA બંધની પ્રબળતા. સામાન્ય રીતે આપણે એસિડ કોને કહીએ છીએ? કે જે પદાર્થ H+ ગુમાવે તેને આપણે એસિડ કહીએ છીએ. હવે A અને H આ બે જોડાયેલા છે બંધથી. તો બંધ કેવો હોવો જોઈએ? નિર્બળ. કેમ? કારણ કે ઓછી ઉર્જાએ તૂટી જાય અને ઓછી ઉર્જાએ તૂટે અને સહેલાઈથી H+ આપે તો એસિડની પ્રબળતા વધે. એટલે કે અહીં આપણા જોડે HA બંધ કેવો હોવો જોઈએ? નિર્બળ હોવો જોઈએ. જેટલો બંધ નિર્બળ હશે તેટલું HA એસિડના બંધનું વિયોજન સરળતાથી થશે અને એસિડનું વિયોજન સરળતાથી થાય તો સરળતાથી H+ મળે અને તેટલી તેના એસિડની પ્રબળતા વધે. એટલે HA બંધની પ્રબળતા ઘટે તેમ બંધ તોડવા માટેની ઉર્જા ઘટે અને બંધ તોડવા માટેની ઉર્જા ઘટે તો HA એસિડની પ્રબળતા વધે છે. તો આપણે આવર્ત કોષ્ટકની અંદર એક જ સમૂહના તત્વોમાં ઉપરથી નીચેની તરફ જઈશું તો ઉપરથી નીચેની તરફ જતા પરમાણ્વીય કદ વધતું જશે અને પરમાણ્વીય કદ વધે તો બંધ લંબાઈ વધે, ડિસ્ટન્સ વધે તો તેને તોડવું ખૂબ જ સહેલું બને. એટલે કે બંધની પ્રબળતા ઘટી જશે. આથી સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા એસિડની પ્રબળતા વધતી જાય છે. જેમ કે હું અહીંયા એસિડ લઉં HF, એક જ સમૂહના તત્વો HCl, HBr અને HI. ઓકે, સમૂહમાં તમે જાણો છો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જતા કદમાં વધારો થાય. H નું કદ વધવાનું નથી, H નું કદ એમને એમ રહેશે. તો આ HF બરાબર, આ H તેની સાથે Cl જોડાયું, કદ વધ્યું બરાબર. એ જ પ્રમાણે આ H Br જોડાય તો તેનું કદ Cl કરતાં વધ્યું અને I જોડાયો તો એનું કદ પહેલા કરતાં પણ વધી ગયું. એટલે જો અહીંયા બંધ લંબાઈ બંને વચ્ચેની કેવી છે? ટૂંકી છે. બે કેન્દ્રો વચ્ચેનું અંતર. તો આ બંધ સહેલાઈથી બ્રેક થાય. માટે સૌથી વધુ એસિડિક પ્રબળતા HI પછી HBr, HCl અને HF તરફ જતા ઘટતી જાય છે. એટલે કે આપણે HCl, HF, HBr અને HI ની વાત કરીએ તો અહીં FClBrI, FClBrI તરફ જતા કદમાં વધારો થાય છે. કદ વધવાથી તેની બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, બંધ સહેલાઈથી તૂટે છે, સહેલાઈથી H+ મળે છે. માટે HF એ સૌથી નિર્બળ એસિડ અને HI એ પ્રબળ એસિડ બને. એટલે HF, HCl, HBI તરફ અને HI તરફ જતા એસિડ તરીકેની પ્રબળતા વધતી જાય. ત્યાર પછી બંધની ધ્રુવ્યતા. ધ્રુવ્યતા ઓલવેઝ વિદ્યુત ઋણતા ઉપર આધારિત હોય. જો બે તત્વ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય તો તેની એસિડિક પ્રબળતા વધુ હોય. અહીં
જો બે તત્વ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય તો વિદ્યુત ઋણતાનો તફાવત વધે તેમ તેની એસિડ તરીકેની પ્રબળતા વધતી જાય. કારણ કે બે તત્વો વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જેમ વધે તેમ તેમના ઉપર પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જની માત્રા વધે. પોઝિટિવ નેગેટિવની માત્રા વધતી જાય તો એક તરફ વધુ પ્રમાણમાં ધન આયન બને, એક તરફ વધુ પ્રમાણમાં ઋણ આયન બને. પરિણામે તેવા આયનોનું સેપરેશન કરવું, અલગીકરણ કરવું ખૂબ જ સહેલું બનતું હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે HF લઈએ, બરાબર, H2O. તો અહીંયા આની ઇલેક્ટ્રોનેગેટિવિટી 4 છે, આની 2.1 છે, આની 3.5 છે અને આ 2.1 છે. એટલે બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત અહીંયા જોઈએ તો HF માં વધુ છે. HF માં વિદ્યુત ઋણતાનો તફાવત વધુ છે, માટે H પરનો પોઝિટિવ ચાર્જ અને F માઇનસ પરનો નેગેટિવ ચાર્જ એ હાઈએસ્ટ બનશે. કોના કરતા? H2O માં H અને O કરતા. એટલે આ બંનેમાં અહીંયા ચાર્જ સેપરેશન ખૂબ જ સરળ થશે, બંધ સહેલાઈથી ખંડન પામશે, માટે HF ની એસિડિક પ્રબળતા વધુ હોય છે. એટલે આપણે અહીંયા જોઈએ તો અહીં H અને A બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ છે, તેમના વીજભારનું અલગીકરણ નોંધપાત્ર હોય છે. કારણ કે ડિફરન્ટ વધારે હોય તો ચાર્જ સેપરેશન વધુ થાય, માટે બંધનું ખંડન સરળ બને, માટે એસિડ તરીકેની પ્રબળતા વધે છે. તો આવર્ત કોષ્ટકમાં ડાબાથી જબા તરફ જતા તમે જાણો છો કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું જાય છે. ડાબાથી જબા તરફ એટલે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન તરફ જઈએ તો તેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું જાય છે. ફ્લોરિન કે જેની વિદ્યુત ઋણતા 4 છે, નાઇટ્રોજન ઓક્સિજનની 3.5, નાઇટ્રોજનની 3 અને ઓક્સિજનની 2.5 છે. એટલે એ તરીકે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું જશે. પરિણામે તેમની ઉપર રહેલા વીજભાર પોઝિટિવ નેગેટિવનું મૂલ્ય પણ વધતું જશે, માટે તેમનું બંધનું ખંડન સરળ બની જાય. એટલે આવર્તમાં ડાબાથી જબા તરફ જતા એસિડ તરીકેની પ્રબળતા વધતી જાય છે. એટલે કે મિથેન કરતા એમોનિયા, એમોનિયા કરતા H2 અને H2O કરતા HF એ વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા આ જ પ્રમાણે આપણે બીજું ઉદાહરણ લઈએ કે H2O અને H2S. તો H2O અને H2S માં કોની એસિડ તરીકેની પ્રબળતા વધુ હશે? તો આ બંને તો જુઓ તો ઓક્સિજન અને સલ્ફર તો શું છે? એક જ સમૂહના તત્વો. તો એક જ સમૂહના તત્વોમાં આપણે શું કહ્યું? ઉપરથી નીચેની તરફ જતા કદમાં વધારો થાય. કદ વધે તો H2S માંથી H સહેલાઈથી મુક્ત થાય, માટે પાણી કરતાં H2S એ વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ઓકે, ત્યાર પછી આપણે સમાન આયન અસર. એસિડ અને બેઝના આયનીકરણમાં સમાન આયન અસર. આપણે એસિડની સમજીશું, બેઝની એક્સેપ્ટ કરી લઈશું કે બેઝમાં પણ આ રીતે થાય. તો એસિડ અને બેઝના આયનીકરણમાં સમાન આયન અસર સમજવા માટે આપણે એસિટિક એસિડના વિયોજનની વાત કરીએ. એસિટિક એસિડ જેનું સૂત્ર છે CH3COOH, અને એસિટિક એસિડનું જલીય દ્રાવણમાં વિયોજન થશે તો તેમાંથી H+ અને મળશે એસિટેટ આયન. H+ અને કયો આયન બનશે? એસિટેટ આયન બને. એસિટેટ માટે શોર્ટમાં AC લખાઈએ. શું લખાઈએ? AC. એટલે આપણે બીજી રીતે લખવું તો આ રીતે લખી શકાય કે HAC એક્વિયસ રિવર્સેબલ H+ પ્લસ AC માઇનસ. તો આ પ્રક્રિયાની અંદર Ka બરાબર સૂત્ર શું થશે? તો એસિડનું વિયોજન અચળાંક Ka બરાબર H+ ની સાંદ્રતા ઇન્ટુ એસિટેટ માઇનસની સાંદ્રતા છેદમાં એસિટિક એસિડની સાંદ્રતા. છેદમાં
એસિટિક એસિડની સાંદ્રતા. ધ્યાન રાખજો, અહીંયાથી સરસ મજાના MCQ બનશે. ચલો હું અહીંયા આ એસિટિક એસિડ લીધું, ફરીથી લખું અહીંયા CH3COOH રિવર્સિબલ H પ્લસ એક્વિયસ પ્લસ CH3COO માઇનસ. આ પ્રક્રિયા હાલની કન્ડિશનમાં સંતુલનમાં છે. હાલની કન્ડિશનમાં કેવું છે? સંતુલનમાં છે. એટલે નિપજ અને પ્રક્રિયકોની સાંદ્રતા અચળ છે. હવે આ સંતુલિત પ્રક્રિયામાં હું એસિટેટ આયન ઉમેરી દઉં. કયો આયન ઉમેરી દઉં? એસિટેટ આયન. એટલે અહીંયા એડ કર્યો મેં એસિટેટ આયન AC માઇનસ. સંતુલનમાં ખલેલ પહોંચી. પહેલા બેલેન્સ હતું, આ એસિટેટ આયન બરાબર. પહેલા કેવું હતું? સંતુલનમાં હતું બંને. આ બાજુ એસિટેટ આયનની સાંદ્રતા, એસિટિક એસિડ ઇક્વલ છે સાંદ્રતા. પણ જેવી હું અહીંયા એસિટેટ આયન વધારાનો ઉમેરી દઉં, સાંદ્રતા શું થઈ? વધી ગઈ. પલ્લો નીચે સરકી ગયો. પલ્લો એટલે પહેલો નહીં, સાડીનો. આપણું બેલેન્સ વજનિયું એક બાજુ નીચે આવી ગયું, સંતુલન ખોરવાઈ ગયું. સંતુલન ખોરવાય તો નવેસરથી સંતુલન મેળવે. આવું કોને કહ્યું તું? લ સેટેલિયરે. તો લ સેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે હવે ફરી સંતુલન મેળવવા માટે એસિટેટ આયન વપરાવો જોઈએ. બરાબર, એસિટેટ આયન ફરીથી વપરાવો જોઈએ અને એ ક્યાં જવું જોઈએ? પ્રક્રિયક તરફ. એટલે એસિટેટ ઉમેરવાથી, એસિટેટ ઉમેરતા હવે પ્રક્રિયા પ્રતિગામીમાં જશે. કઈ દિશામાં જશે? પ્રતિગામી દિશામાં, પ્રક્રિયક તરફ. પરિણામે જેવો એમનેમ તો નહીં જાય ને, એસિટેટ એમનેમ તો નથી જવાનો એકલો આયન સ્વરૂપે. એ એની જોડે કોને ખેંચી જશે? H+ ને ખેંચી જશે. સમજો, એસિટેટ ઉમેર્યો, સમાન આયન થઈ ગયા, સાંદ્રતા વધી ગઈ. સાંદ્રતા વધી તો શું થાય? પ્રક્રિયા રિવર્સ થાય. રિવર્સ થાય તો દ્રાવણનો H+ પણ વપરાઈ જાય. દ્રાવણનો શું વપરાઈ જાય? H+ પણ વપરાય. H+ વપરાય, ફરી પાછો એસિટિક એસિડ બને, એટલે અવિયોજિત અણુ બની જશે. શું બની જશે? અવિયોજિત અણુ બની જાય. તો આ ઇફેક્ટને કહેવાય સમાનાયન અસર. સમાનાયન અસરનો મતલબ કે કોઈ પ્રક્રિયા સંતુલનમાં હોય અને સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં જે હાજર પ્રક્રિયક અથવા નિપજ હોય તેનો બહારથી ઉમેરો કરીએ તો સંતુલનમાં વિક્ષેપ પડી જાય અને નવેસરથી સંતુલન મેળવે. એટલે કે સમાન આયન અસર જો નિર્ભર એસિડમાં કરીએ તો એસિડની Ka ની વેલ્યુ ડાઉન થાય અને Ka ની વેલ્યુ ડાઉન થાય તો HA એસિડની પ્રબળતા પણ ઘટી જાય. કેમ? છૂટો પડેલો H પાછો અવિયોજિત બની ગયો. શું બની ગયો? અવિયોજિત. ઓકે, એટલે H+ નું કોન્સન્ટ્રેશન ઘટે, H+ ની સાંદ્રતા ઘટે, માટે અહીં pH ની વેલ્યુ શું થશે? વધી જશે. તો આ અસરને કહેવાય સમાનાયન અસર. તમારા મનમાં એમ થાય કે એસિટેટને શું કરવા ઉમેરવું? H+ ને ઉમેરી દો ભાઈ. H+ ને ઉમેરો તો H+ ની સાંદ્રતા વધી જાય. પણ છેવટે તો શું થશે? પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે અને H+ ની સાંદ્રતામાં શું કરશે? ઘટાડો કરશે અને Ka ની વેલ્યુ ઘટી જશે. તો આ અસરને આપણે કહીએ છીએ સમાન આયન અસર. તો અહીંયા આપણી આ પ્રક્રિયાની અંદર સંતુલન છે. તો Ka બરાબર H+ એસિટેટ આયનની સાંદ્રતા છેદમાં એસિટિક એસિડની સાંદ્રતા. એટલે એસિટિક એસિડના દ્રાવણમાં આપણે એસિટેટ આયન ઉમેરીએ છીએ. કયો આયન ઉમેરીએ છીએ? એસિટેટ આયન બહારથી ઉમેરીએ છીએ અને એસિટેટ આયન ઉમેરવાને કારણે સાંદ્રતા એસિટેટ આયનની સંતુલને શું થાય? વધી જશે અને સંતુલને વધવાને કારણે લ સેટેલિયર નો નિયમ લાગુ પડશે અને આ નિયમ પ્રમાણે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જતા
H પ્લસ આયનની સાંદ્રતા ઘટી જશે. જો આપણે બાહ્ય સ્ત્રોત દ્વારા H પ્લસનો ઉમેરો કરવામાં આવે તો પણ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે અને સંતુલને અવિયોજિત એસિડની દિશા તરફ ખસશે. એટલે કે H પ્લસની સાંદ્રતા ઘટવાની દિશા તરફ પ્રક્રિયા થતી હોય છે. કઈ દિશા તરફ? પ્રતિગામી. તો આ ઘટનાને કહેવાય સમાનાયન અસર. સમાનાયન અસર મતલબ શું? તો સમાનાયન અસર મતલબ વિયોજન સંતુલનમાં અગાઉથી હાજર હોય તેવા પદાર્થો ઉમેરવામાં આવે. આપણે વિયોજન સંતુલનમાં કોણ હાજર હતું? H પ્લસ અને એસિટેટ આયન. તો H પ્લસ અને એસિટેટ આયનો હાજર છે. તો જે હાજર છે તેવો કોઈ પદાર્થ તેમાં ઉમેરી દઈએ તો તેવા સ્પીસીઝનો આપણે વધારો કરીએ તો આ અસરને કહેવામાં આવશે સમાન આયન અસર. તો હવે આપણે સમાન આયન અસર આધારિત એક્ઝામ્પલ જોઈશું. બરાબર? તો હવે પછીનું લેક્ચર ટોટલી એક્ઝામ્પલનું અને વેરી મોસ્ટ આઈએમપી એ. એક્ઝામ્પલ થોડાક લેન્ધી છે એટલે ધ્યાન રાખવું પડશે તમારે. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ બહુ લેન્ધી છે, ધ્યાન રાખજો. બરાબર? કોયડો 7.24 0.1 મોલર એમોનિયાના દ્રાવણની પીએચ ગણો. 0.1 મોલર એમોનિયાના દ્રાવણની પીએચ ગણો. તેનો વિયોજન અચળાંક આપ્યો 1.77 ગુણ્યા 10⁻5. બસ હું આટલું જ કહું પહેલું તો, પછી અંદરની રકમ જોઈશું. અહીંયા આપણને એમોનિયા આપ્યો છે. એમોનિયા એટલે નિર્બળ બેઝ. નિર્બળ બેઝની સાંદ્રતા આપી છે. એમોનિયા, એમોનિયાની સાંદ્રતા C બરાબર 0.1 મોલર અને એમોનિયાનો KB 1.77 ગુણ્યા 10⁻5 છે. ઓકે, તો હવે આના ઉપરથી આપણે શોધવી છે પીએચ. મેં તમને ટ્રીક આપી, બહુ લાંબુ લશ્કર નહીં દોડાવવાનું. જ્યારે પીએચ શોધવાની કીધી હોય તો પહેલાં આપણે શું ચેક કરવાનો? આલ્ફા. અંદાજિત આલ્ફા કેટલો ધારવાનો? 10%. અને એને આપણે શોધવાનો. સૂત્ર બનાવીને આપી √KA/C. છતાં પણ તમને એમ થાય કે સર MCQ માટે તો આલ્ફા ગણવો દર વખતે. સિમ્પલ લોજિક યાદ રાખો. આની ઘાત કેટલી? 10⁻5. બરાબર? આની ઘાત કેટલી? 10⁻1. હવે 10⁻5 ભાગ્યા 10⁻1 એટલે અંડર રૂટમાં, બરાબર યાદ રાખજો, રૂટમાં 10⁻2 આવતી હોય, 10⁻4 આવતું હોય તો સમજી લેવાનું તમારે બેટા કે ત્યાં આલ્ફા 10%થી નીચો જ હોય. આલ્ફા કેવો હોય? 10%થી નીચો જ હોય. આ ટ્રીક યાદ રાખજો મગજમાં. MCQ ચપટીમાં સોલ્વ થઈ જશે. તમારે સીધી જ પીએચ ઉપર નજર મારી દેવાની. બેઝ હોય તો OH, POH, PH. એસિડ હોય તો સીધો H પ્લસ અને PH. સમજણ પડી? મેં તમને દરેક વખતે બધા દાખલામાં કહ્યું છે કે જ્યારે નિર્ભર એસિડ કે નિર્ભર બેઝ હોય તો સૌથી પહેલાં તમારે આલ્ફા ચેક કરવાનો અને એ આલ્ફા પહેલેથી આપણે ધારી લેવાનો કે તે 10% જ છે. બરાબર? અને પછી આલ્ફા બરાબર √K/C કરીને ચેક કરો 10% આવે છે કે એનાથી નીચે આવે. જો નીચે આવતો હોય તો આપણો ધારેલો આલ્ફા સાચો છે અને એક્ઝામ્પલમાં આલ્ફા શોધવાનો કયો હોય તો તે પણ આલ્ફા આપણા માટે સાચો જ બને, 100% શુદ્ધ. પણ જો 10%થી વધારે આવે તો મજૂરી કરવાનું થાય, મહેનત કરવાની થાય. બરાબર? દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવો પડે. પણ હું તો અહીંયા કહી દઉં છું કે ભાઈ આનો આલ્ફા 10%થી નીચો જ આવશે. કેમ? કારણ કે છત્રીમાં 10⁻4 આવે છે.
આ છેલ્લી બાઉન્ડ્રી 10⁻² હોય અથવા 10⁻4 10⁻² આવે છત્રીની બહાર કાઢો તો 10⁻1 થાય સમજો √10⁻10 10⁻2 તો આને વર્ગમૂળ કાઢે તો 10⁻1 થયું ગુણ્યા એને 100 વડે ગુણવાનું થાય અને આગળ કઈ ફલાણી કિંમત મળે તો સમજી લેવાનું કે ત્યાં આપણે આલ્ફા શોધવા માટે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવો પડશે બરાબર તો અહીંયા આપણી આ શોર્ટ ટ્રીકનો આપણે યુઝ કરીને દાખલાને ઝડપથી પતાવીશું તો ચલો હવે આપણે સૌથી પહેલા ધારો કે અંદાજિત આલ્ફા મારો 10% છે કેટલો છે 10% તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √KA/C તો √KA 1.77 ગુણ્યા 10⁻5 છેદમાં 0.1 નિયમ પ્રમાણે મેં એક્ઝામ્પલ ગણેલો છે તો તેની કિંમત આવશે 1.33 ગુણ્યા 10⁻2 તો આને હું ટકામાં ફેરવી દઉં તો ગુણ્યા 10⁻2 તો કેટલા ટકા આવ્યા 1.33%. માટે આપણો શોધેલો આલ્ફા 1.33 into 10⁻², ઇટ ઇઝ કરેક્ટ 100% સાચો છે આગળ કોઈ મજૂરી કરવાની જરૂર નથી ધ્યાન રાખજો એક્ઝામ્પલ લેન્ધી છે આપણને આલ્ફા મળે 1.33 તો એની પીએચ શોધવીએ તો હું કોઈ સમીકરણની ઝંઝટમાં નહીં પડું સીધું જ OH માઇનસ સૂત્રો મેં તમને આપી દીધેલા છે બરાબર શીખવાડી દીધું છે કેવી રીતે આ બનેલું છે તો અહીંયા OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ √KB into C તો રૂટ KB ની કિંમત 1.77 ગુણ્યા 10⁻5 ગુણ્યા C કોન્સન્ટ્રેશન છે 0.1 તો રૂટ 1.77 ગુણ્યા 10⁻6 માટે 1.77 નું વર્ગમૂળ કાઢીશું તો એ વર્ગમૂળ આપણને મળશે 1.33 એ થયું ને યાર આ કાઢ્યું છે ને વર્ગમૂળ પણ એ 10⁻2 હતી અહીંયા થશે 1.33 ગુણ્યા 10⁻3 મોલર આ થઈ OH માઇનસની સાંદ્રતા OH મળે તો POH નું સૂત્ર તો આપણને મગજમાં પહેલેથી યાદ છે 10મા ધોરણથી OH માઇનસ હવે આ કોન્સન્ટ્રેશન અહીંયા મૂકી દઈએ તો માઇનસ કૌંસમાં log 1.33 - 3 log 10 માટે માઇનસ 1.33 તો 0 આવશે પૂર્ણાંક 1 નો 33 એટલે 13 નો 3 માં log જોવાનો 13 નો 3 માં log તો 0.12 -3.00 10 નો 1 જ થાય એ તો હવે યાદ રહી ગયું હશે 0.12 + 3.000 અને આન્સર મળશે 2.88 pH અરે pH ક્યાં pH થોડી મળ્યા આ તો મળ્યો આપણને POH ભાઈ શું મળ્યો POH તો pH કેટલી તો pH બરાબર 14 - POH pH + POH બરાબર 14 તો 14 - 2.88 માટે અહીંયા બગડો એકડો અહીંયા 3 માંથી 2 જાય તો 1 11.12 આ થઈ આપણી pH આપણને 2 pH શોધવાનું કીધું છે એક pH આપણે 0.1 મોલર એમોનિયાના દ્રાવણની pH તેના વિયોજન અચળાંક Kb ઉપરથી એક pH શોધી નાખી હવે આપણે બીજી pH શોધવી છે હવે આપણે શું કરવીએ બીજી pH શોધવીએ શેમાં શોધવીએ દ્રાવણના 50 ml દ્રાવણમાં દ્રાવણના 50 ml એટલે 0.1 મોલર એમોનિયાના 50 મિલી દ્રાવણમાં 25 ml 0.1 મોલર HCl ઉમેરીને pH શોધવી છે એટલે જુઓ અહીંયા તો દાખલો વાસ્તવમાં તો એસિડ બેઝ તટસ્થીકરણનો થયો એમોનિયા નિર્ભર બેઝ HCl પ્રબર એસિડ તો એસિડ બેઝ
તટસ્થીકરણની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? તટસ્થીકરણની પ્રક્રિયા છે. તો તેને આધારિત હવે આપણે આગળ એક્ઝામ્પલ ગણીશું. તો અહીંયા આપણાને નોંધ કરી લેજો. હવે ઇરેજ કરીશ આને. ઇરેજ કરીને હવે આપણે આગળ વધીએ. તો હવે આપણને શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં આપણા જોડે શું છે? NH3 gives, તેમાંથી બનશે પાણીમાંથી H+ મેળવશે અને બનાવશે NH4 aqueous પ્લસ OH- aqueous બનાવશે. NH3 aqueous રિવર્સેબલ NH4 પ્લસ OH-. મેં લાસ્ટ લેક્ચરમાં પણ તમને એસિડ બેઝ તટસ્થીકરણનો દાખલો શીખવાડ્યો હતો. તેમાં તમને કહ્યું હતું કે મોલારિટી આપી હોય, દ્રાવણનું કદ આપ્યું હોય એસિડ અને બેઝના, તો સૌથી પહેલાં તેના શું શોધવાના બેટા? મિલીમોલ. તો આપણે સૌથી પહેલાં આના મિલીમોલ શોધી નાખીએ. એટલે 50 ml NH3 ના દ્રાવણના મિલીમોલ n બરાબર શું થશે? મોલારિટી ઇન્ટુ V. કેમ? કારણ કે મોલારિટીનું સૂત્ર શું છે? મોલારિટી કેપિટલ M = N/V. તો અહીંયા આપણને મિલીમોલ મળી જશે. મોલારિટી 0.1 ગુણ્યા 50 માટે આપણને 5 મિલીમોલ મળશે. કેટલા મિલીમોલ મળશે? 5. તે જ પ્રમાણે 25 ml NH3 સોરી આપણને શું આપ્યું છે? 25 ml HCl. જો 25 ml HCl નું 0.1 મોલર. તો 25 ml HCl ના દ્રાવણમાં મિલીમોલ. કોના મિલીમોલ? HCl ના. તો N બરાબર M/V. માટે આપણે લખીએ તો 0.1 ગુણ્યા 25 માટે 2.5 મિલીમોલ. કેટલા મિલીમોલ? 2.5. હવે આપણે પ્રક્રિયા કરીએ. બરાબર? પ્રક્રિયા લખીએ. NH3 પ્લસ HCl. તો અહીંયા આ બેઝ છે અને આ એસિડ. તો લોરી બ્રોન્સ્ટેડ પ્રમાણે શું થશે? NH4 પ્લસ બનશે Cl - aqueous. જો આની મોલ સંખ્યા કેટલી આપી છે? 5 મિલીમોલ. 5 મિલીમોલ મીમો અને આનું છે 2.5 મિલીમોલ. તો આ બંને કેવા હશે? 0 હશે. ધ્યાનથી સમજો. સ્ટોઇકિયોમેટ્રી જોઈએ, તત્વયુગ્મિતિક ગુણાંક જોઈએ તો આનો 1 છે, આનો પણ 1 છે. તો આ કેટલો બને? 1. આ પણ 1 બને છે. એટલે કે જો આ 2.5 ml વપરાય તો આ પણ કેટલો વપરાય? 2.5 મિલીમોલ વપરાય તો એમોનિયા પણ કેટલો વપરાય? 2.5 મિલીમોલ જ વપરાય. એટલે કે અહીંયા 2.5 મિલીમોલ એમોનિયા વપરાય તો સામે આપણને કેટલા મિલીમોલ એમોનિયાના મળશે? તો પ્રક્રિયા પછી આમાં શું થયું? 5 - 2.5 તો 2.5 મિલીમોલ બાકી વધે. 2.5 મોલ પ્રક્રિયા કર્યા વગર બાકી રહે. ઓકે? તો આ તો વપરાઈને 0 થઈ ગયો. 2.5 વપરાઈ ગયો. તો સામે આ NH3 કેટલો બન્યો? 2.5 મિલીમોલ બની ગયો. આપણે Cl ની તો કોઈ જરૂર નથી. તો 2.5 મિલીમોલ
કેટલા દ્રાવણમાં બાકી વધ્યો? તો આપણે બે દ્રાવણો ભેગા કર્યા છે માટે દ્રાવણનું કુલ કદ 50 પ્લસ 25 75 ml. તો બાકી વધેલા એમોનિયાના મોલ આપણે 75 ml માં શોધીશું. તો અહીંયા એમોનિયાની મોલારિટી, બાકી વધેલા એમોનિયાની મોલારિટી, તો બાકી વધેલા એમોનિયાની મોલારિટી કેપિટલ M બરાબર N/V. તો મિલી મિલી બધું લડાવવાનું. તો અહીંયા નીચે મૂકીશું 75 માટે 0.033 મોલર. કેટલી મળશે આપણને? 0.033 મોલર. જો આ સાંદ્રતા 0.033 આની છે, કેટલા મિલીમોલ વપરાઈ ગયો? 2.5 ml જ. 2.5 મિલીમોલ વપરાય તો આની સાંદ્રતા પણ બનેલા એમોનિયાની કેટલી? તો બનેલા NH4+ ની સાંદ્રતા, બનેલા NH4+ ની સાંદ્રતા દ્રાવણમાં કેટલી હશે? 0.33 મોલર. આની કેટલી સાંદ્રતા બાકી વધી? 0.33. વપરાયો કેટલો? 0.33 જ વપરાયો. 0.25 વપરાય બેટા, 5 માંથી 0.25 વપરાયો મિલીમોલ. તો મોલારિટી આની જેટલી ઘટી એટલી સામે મોલારિટી વધી. હવે આપણે બાકી વધેલા દ્રાવણની અંદર શોધીશું pH. તો અહીંયા આપણું NH4+ છે. દ્રાવણ કેવું હોય? પાણીમાં હોય. ક્યાં હોય? પાણીમાં. તો પાણીની અંદર આપણને મળશે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH, અને આ NH4OH તૂટવાથી આપણને મળશે NH4+ aqueous પ્લસ OH- aqueous. પ્રારંભિક સાંદ્રતા કેટલી? હવે વિચારો. તો આપણે દાખલો આગળથી નહીં ગણવાનો, અહીંયાથી શરૂ થયો દાખલો. ક્યાંથી? બાકી વધેલી સાંદ્રતા પરથી. તો શરૂઆતમાં આટલો વપરાતી દ્રાવણમાં કેટલી સાંદ્રતાવાળો NH4 પડ્યો છે? તો શરૂઆતથી જ તેમાં 0.033 મોલર તો પડ્યો જ છે. આ પણ કેટલો પડ્યો છે? 0.033 મોલર પડ્યો છે. જ્યારે આ કેવો છે? 0. હવે નવું સંતુલન થશે બેટા. તો સંતુલને સાંદ્રતા કેટલી થશે? શાંતિથી સમજવાનું કે 0.033 માંથી y વપરાઈ ગયો, તો આ બનશે 0.033 પ્લસ y, અને આ બનશે y. હવે એમોનિયા કે NH4+ ની વાત કરીએ તો અહીંયા એમોનિયાનો Kb આપી દીધો છે આપણને, બરાબર. તો પહેલા આપણે આને આટલું રાખીએ બાજુમાં, હું ઇરેઝ કરીને પછી સમજાવું તમને. તો હવે આની ઉપરથી આપણે Kb નું સમીકરણ બનાવીએ. તો Kb ઇઝ ઇક્વલ ટુ NH4+ ની સાંદ્રતા, OH- ની સાંદ્રતા છેદમાં NH4OH. Kb ની કિંમત 1.77 ગુણ્યા 10⁻⁵. NH4+ ની સાંદ્રતા કેટલી? 0.033 પ્લસ y. OH- ની સાંદ્રતા કેટલી છે? y. અને આની સાંદ્રતા કેટલી છે? 0.033 y. અહીંયા આપણે શરૂઆત કરી ત્યારે કહ્યું હતું કે આલ્ફા 10% કરતાં ઓછો છે. ક્યારે? 0.1 હતો ત્યારે. આ તો એના કરતાં પણ ઓછી સાંદ્રતા થઈ, 0.033. એટલે આલ્ફાની કિંમત આલ્ફા <<1 હોવાથી આપણે આ પ્લસ વાળો વાય અને માઇનસ વાળા વાયને અવગણી નાખીએ. તો 1.77 ગુણ્યા 10⁻⁵ બરાબર આપણને 0.033 ઇન્ટુ વાય છેદમાં 0.033. કેન્સલ. વાય એટલે કોણ? વાય એટલે OH-. તો અહીંયા આપણને
OH માઇનસની સાંદ્રતા મળી. કેટલી સાંદ્રતા? 1.77 ગુણ્યા 10⁻5. ઓકે, તો OH ઉપરથી POH સુધી નાખીએ. તો POH બરાબર માઇનસ log 10, હું સૂત્ર નથી લખતો, ચલો લખી કાઢું, જગ્યા મળી જશે. log OH માઇનસ, તો OH માઇનસની કિંમત સીધી અહીંયા મૂકી દઉં. તો અહીંયા આપણને માઇનસ log 1.77, અંદર પ્લસ કરી દઈશ 5 log 10. તો આનો log 17/7 0.25 પ્લસ 5.00, માટે આન્સર POHનો 4.75. કેટલો થયો? 4.75. માટે pH કેટલી થશે? તો pH બરાબર 14 માઇનસ POH, માટે 14 - 4.75 એટલે કે 9.25. એટલે ધ્યાન રાખવાનું, એક્ઝામ્પલ ખૂબ જ લાંબા છે, એટલે પ્રેમથી ગણવા, શાંતિથી. બરાબર. આ સમાન આયન અસરના હવે પછી દાખલા આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.